વિદેશી મહિલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે ગુજરાતી વાનગીઓ બાજરી ખીચડી સહિતની વાનગીઓ કેવી રીતે બને છે તે જણાવ્યું છે। જુઓ આ વિદેશી મહિલાના મુખે દેશી વાનગીઓની વાત। બાજરીનો રોટલો કઈ રીતે બનાવો? બાજરીનો લોટ પછી આ વાટકી ને મેટો ને પાણી ને બધું થોડું થોડું નો પછી એનો ઉમો બનાવો પછી આ ખલારો ને નો પછી ખીચડી બનાવો। ખીચડી બનાવો પછી શું બનાવો? પછી શું બનાવો? ગુજરાતી બીજું શું બનાવો? ખીચડી શીરો શાક ભાખરી રોટલી કઢી દાળ। તમને આવડે કઢી બનાવ? બાજરીનો રોટલો શેમાં નાખો? કલાડો? એટલે કલાડું બોલતા આવડે એમ મેઇન હોય એ મેઇન છે તમને અહીંયા આટલું એવું બોલતા આવડે એમ પણ આ ખલારો તો સારો બને એટલે તમને ભાવે નહીં પણ એટલે તમને ભાવે ખરો? તમે ખાઓ પણ મારો રોટલો છે ને મને થોડો ઘી અને થોડો ગોળ અને રોટલો જેરીઓ મિક્સ કરીને ભાઈ ખાવા ઇન્ડિયા બધા એવું જ ખાય ઘી ગોળ નો રોટલો કઢી રોટલો શાક નો રોટલો રીંગણનું શાક નો બાજરીનો રોટલો મારે એવું બને કનેક્ટ વધે પછી સારું પણ એ જલ્દી પતી જાય। સરસ આવજો છે તે બનાવો બાજરીનો રોટલો કઈ રીતે બનાવો? બાજરીનો લોટ પછી આ વાટકી ને મેટો ને પાણી ને બધું થોડું થોડું નો પછી એનો ઉમો બનાવો પછી આ ખલારો ને નો પછી ખીચડી બનાવો પછી શું બનાવો? પછી શું બનાવો? ગુજરાતી બીજું શું બનાવો? ખીચડી શીરો શાક ભાખરી રોટલી કઢી દાળ। તમને આવડે કઢી બનાવ?